ગીર સોમનાથમાંથી કે જ્યાં કલેક્ટર અને પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી વચ્ચે વિવાદ વકર્યો છે। રાજકોટ કલેક્ટર કચેરી ખાતે દિનુ બોઘા સોલંકીએ રજૂઆત કરી। દિગ્વિજયસિંહ જાડેજા સામે ગેરકાયદે ફાર્મ હાઉસ ઊભું કર્યાના આરોપ છે। નિયમોને નેવે મૂકી ન્યારી ડેમના કાંઠે ફાર્મ હાઉસ ઊભું કર્યાના આક્ષેપ થયા છે। ગીર સોમનાથના કલેક્ટરની મિલકત અંગે તપાસ કરવા માંગ કરાઈ છે। હાઉસ સંપૂર્ણપણે અમારી દ્રષ્ટિએ નિયમ વિરુદ્ધનું બાંધકામ છે અને જ્યારે આજ અધિકારી અહીંયા રાજકોટમાં જ્યારે રૂડામાં હતા ત્યારે હું આપને પ્રશ્ન પૂછું છું આ માધ્યમ દ્વારા કે જે માણસ પોતે જે સંસ્થામાં નોકરી કરતા હોય એ પોતાની મંજૂરી આપી શકે? મારી પાસે માહિતી છે કે રૂડામાં હતા ત્યારે જેમના ફાર્મ હાઉસની નિર્માણ કરવાની મંજૂરીઓ લીધી છે એણે, પણ એની પણ તપાસ થવી જોઈએ।